ચાલો બીનુ રેડી જવું છે હવે. ઓ બીનુ, બીનલ કેમ બોલતી નહીં? बैगन બોલ ને, ચાલો જવું નહીં. એટલે બોલ, જીબડી ચાર્જિંગમાં મૂક્યું તે? હું ચાર્જિંગમાં મૂકી. કેટલા વાગે કહ્યું તું ઘેર આવી જવાનું? આજે મેં કહ્યું તું વહેલો ઘેર આવી જજે, મારે ડ્રેસ લેવા જવું છે અને બહાર આપણે જમીને આવીશું. તો કેટલા વાગ્યા હજુ? જમવાનું 8 વાગે હોય, 7 તો 7 નહીં વાગ્યા. એક દિવસ કહ્યું એમાંય વહેલું ઘેર ના આવાય. રોજ કહું છું કે વહેલું ઘેર આવી જવાનું. રોજ આપણે બહાર ખાવા જઈએ છે. એટલે હજુ 7 નહીં વાગ્યા તને હું ત્યાં આગળ તૂટી જવાનું નહીં, ખૂટી જવાનું તો આપણે જઈશું તો મળી જશે જમવાનું. ચાલો રેડી થઈ જાઓ. તને બુદ્ધિ એવી નહીં ચાલતી કે હું રોનક આવે એની પહેલાં રેડી રહું તો આટલો ટાઈમ વેસ્ટ ના થાય? હું તો એ આયા પછી જ રેડી થવાય. ઘડીકમાં આવીને કહેશે મારે આ કામ છે, પેલું કામ છે, નહીં જવાય આજે, ઘરે બનાવો. પાછી એ બધી માથાજી. આવું ના આવું મોડા આવે એટલે હું જવાનું? આ મોડું થયું, હજુ તો 7 નહીં વાગ્યા. વહેલું આવવું પડે. એક દિવસ વહેલું ના આવાય. અરે અંથી કેટલો વહેલો આવો હજુ? ચાલો ચાલો તૈયાર થઈ જાઓ, જઈએ. નહીં મારે કશે જવું હવે. હું ઘેર બનાવી દઉં છું, ખીચડી ખાઈ લેવાની. બધાની ઘરે આ પ્રોબ્લેમ થતા હશે, પણ પુરુષોનું પણ વિચારવાનું. એ લોકોને જોબ પર એટલા બધા લોડ હોય, કંઈ કામ હોય, ઘરે આવવામાં થોડું આગળ પાછળ થઈ જાય, ચલાવી લેવાનું. આવો ઝઘડો કરવાનો નહીં. હસબન્ડ જોડે ઝઘડો કરવાનો નહીં. એ લોકો ત્યાં કેટલો આખો દિવસ કામ કરતા હોય, થાકી જાય. ઘરે આવતા આવતા એવું બી બની શકે કે એમને જલ્દી આવવાનો ટ્રાય કર્યો હોય, ટ્રાફિકમાં ફસાય, કેટલો બી વર્કલોડ હોય, તો આપણે બી એમને થોડા સમજવા પડે. એટલે ઝઘડો કરવાનો નહીં.